Good morning, all of you. Diploma 5th Sem Mechanical ME3. આજનો ટોપિક છે સરફેસ ગ્રાઇન્ડિંગ. સરફેસ ગ્રાઇન્ડિંગની ફિગર બતાવેલી છે, તમે જોઈ શકો છો. આ વર્કપીસ છે, આ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે અને સરફેસનું ગ્રાઇન્ડિંગ થઈ રહ્યું છે. આ ફિગરમાં પણ તમે જોઈ રહ્યા છો. બેઝિકલી ગ્રાઇન્ડિંગ પ્રોસેસ આપણે અગાઉના લેક્ચરમાં ડિસ્કસ કર્યું છે. કેવી પ્રોસેસ છે? સરફેસ ફિનિશ માટેની પ્રોસેસ છે, બરાબર છે. હવે આ જોઈએ સરફેસ ગ્રાઇન્ડિંગ શું છે. ઇન ઇચ ટાઈપ ઓફ પ્રોસેસ વ્હીલ ઇઝ રોટેટેડ અબાઉટ એક્સિસ, બરાબર છે. વ્હીલ જે છે એ રોટેટ થશે અબાઉટ એક્સિસ. ઓકે. વર્ક ઇઝ રોટેટેડ વિથ હેલ્પ ઓફ મશીન ટેબલ and two other types of feed are given, which are called cross feed and plunge feed. હવે ક્રોસ ફીડ એટલે શું? તો ક્રોસ ફીડ જે છે એ પેરેલલ ટુ ધ વિડ્થ હોય, પેરેલલ ટુ ધ વિડ્થ ઓફ વર્કપીસ, તો એ કઈ છે? ક્રોસ છે. અને પ્લંજ ફીડ જે છે એ પેરેલલ ટુ ધ ડેપ્થ ઓફ વર્ક, બરાબર છે. અને સરફેસ ગ્રાઇન્ડિંગ મેથડ જે છે એનો યુઝ શું થાય છે? ટુ જનરેટ ફ્લેટ સરફેસ. ઓકે. બીજી પ્રોસેસ છે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ. તમને બે ફિગર બતાવેલી છે. એક છે એક્સટર્નલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ અને બીજી છે ઇન્ટરનલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ, બરાબર છે. એક્સટર્નલ એટલે કે બહારની સપાટીનું ગ્રાઇન્ડિંગ જ્યારે કરવાનું હોય ત્યારે એક્સટર્નલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ યુઝ થશે. અંદરની સપાટીનું જ્યારે ગ્રાઇન્ડિંગ કરવાનું હોય ત્યારે ઇન્ટરનલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ યુઝ થશે. હવે જુઓ, આની અંદર આ વર્કપીસ છે અને આ જે દેખાઈ રહ્યું છે તમને એ આપણું ગ્રાઇન્ડિંગ વ્હીલ છે. આની અંદર આ વર્કપીસ છે અને આ જે અંદર ખૂપેલું જે છે એ આપણું ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, બરાબર છે. હવે જોઈએ એક્સટર્નલની વાત કરીએ તો વર્કપીસ ઇઝ હેલ્ડ ઇન બિટવીન ટુ સેન્ટર, બરાબર છે. આ એક સેન્ટર અને બીજું આ સેન્ટર, એની વચ્ચે આ વર્કપીસને માઉન્ટ કરેલું હશે અને ગ્રાઇન્ડિંગ વ્હીલ વડે એનું મશીનિંગ થતું હશે, એનું પ્રોસેસ સરફેસ ફિનિશ પ્રોસેસ થતી હશે, મેટલ રિમૂવિંગ પ્રોસેસ થતી હશે. ફ્લેટ સરફેસ પણ તમે કરી શકો, ટેપર સરફેસ પણ કરી શકો, વોટ એવર તમારી શું રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે. એ રીતે ઇન્ટરનલમાં પણ છે કે ફ્લેટ અને ટેપર સરફેસ સિલિન્ડ્રિકલ સરફેસ ઇઝ ડન બાય ફિક્સિંગ એન્ડ રોટેટિંગ ધ વર્ક, બરાબર છે. એન્ડ ચક, બરાબર છે. ચકની અંદર વર્કને ફિટ કરીને આ ઇન્ટરનલ અંદરની બાજુનું તમારે ગ્રાઇન્ડિંગ કરવા માટે થાય. ઓકે. હવે આ ટોપિક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સેન્ટર લેસ ગ્રાઇન્ડિંગ. જીટીયુમાં તમે છેલ્લા પેપર જોશો તો આ પ્રશ્ન વારા કન્ટિન્યુઅસ પૂછાયેલો જ છે, ખૂબ જ આઈએમપી છે. સેન્ટર લેસ ગ્રાઇન્ડિંગ. ઓકે. એમાં આપણે બે લીધા છે, એક ઇન્ટરનલ માટે પણ લીધું છે અને એક એક્સટર્નલ માટે પણ લીધેલું છે, બરાબર છે. ઇન્ટરનલની વાત કરીએ તો એની અંદર બે રોલ હશે, બરાબર છે. બે રોલ હશે, બે સપોર્ટિંગ રોલ હશે. એક જે છે એ પ્રેસ રોલ કહેવાશે, બીજો છે સપોર્ટિંગ રોલ કહેવાશે. આ જે દેખાઈ રહ્યું છે જે ક્રોસ હેચ પેટર્ન એરિયા એ વર્કપીસ છે અને આ જે અંદર જે દેખાઈ રહ્યું છે એ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, બરાબર છે. અને આ રેગ્યુલેટિંગ વ્હીલ છે, બરાબર છે. ઓકે. હવે આપણે એક્સટર્નલનું જોઈએ તો એક્સટર્નલમાં પણ બે સપોર્ટિંગ રોલ, એક ગ્રાઇન્ડિંગ વ્હીલ હશે, બરાબર છે. ગ્રાઇન્ડિંગ વ્હીલ છે અને બીજું છે રેગ્યુલેટિંગ વ્હીલ છે. અને વર્કપીસ આ દેખાઈ રહ્યું છે વર્કપીસ છે અને એને સપોર્ટ કરવા માટે વર્ક રેસ્ટ હોય છે. ઓકે. હવે જોઈએ ધીસ ગ્રાઇન્ડિંગ ઓપરેશન જનરલી યુઝ ફોર માસ પ્રોડક્શન. પ્રશ્ન પૂછાય નીચેનામાંથી કયા ગ્રાઇન્ડિંગ મશીનનું ઓપરેશન માસ પ્રોડક્શનમાં વપરાય છે? તેમાં શું જવાબ આવશે? સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ. જીટીયુની છેલ્લા સમયથી થોડી પરીક્ષાની પદ્ધતિ બદલાયેલી છે, અમુક ઓબ્જેક્ટિવ પ્રશ્નો પણ પૂછાય છે. અને હાલ અત્યારે આ કોરોના જેવી પરિસ્થિતિમાં
જીટીયુ ઓનલાઈન એક્ઝામ લેશે તો 99.9% તમને ઓબ્જેક્ટિવ પ્રશ્ન વડે એક્ઝામ લેશે એવું થશે. તેના માટે આવા પ્રશ્નો માટે રેડી રહેવું કે આવો પ્રશ્ન ઓબ્જેક્ટિવમાં પૂછાય કે નીચેનામાંથી કયા ગ્રાઇન્ડિંગ ઓપરેશન માસ પ્રોડક્શન માટે વપરાય. તો શું જવાબ આવશે? સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ ઓપરેશન. વર્ક ઇઝ સપોર્ટેડ બાય ગ્રાઇન્ડિંગ વ્હીલ. ગ્રાઇન્ડિંગ વ્હીલ વડે વર્ક સપોર્ટ હોય. ગ્રાઇન્ડિંગ વ્હીલ પ્લસ રેગ્યુલેટિંગ વ્હીલ પ્લસ વર્ક રેસ્ટ, આ ત્રણેય વડે તમારું વર્ક જે છે સપોર્ટ થતું હશે, એને ટેકો આપતું હશે. ફિક્સચર ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ. આ પ્રશ્ન પણ પૂછાય, નીચેનામાંથી કયા ગ્રાઇન્ડિંગ મશીનમાં ફિક્સચર યુઝ નથી થતું સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગમાં. ઓકે. બોથ વ્હીલ્સ આર રોટેટેડ ઇન સેમ ડિરેક્શન. બંને વ્હીલ જે છે એ કેવી સરખી દિશામાં રોટેટ થશે. એટ ડિફરન્ટ સ્પીડ. સ્પીડ કેવી હશે? જુદી જુદી હશે. બોથ રિક્વાયર્ડ મોશન કેન બી પ્રોવાઈડ ટુ ધ વર્ક by keeping in small regulating wheel. Okay, regulating wheel speed slightly slow. જે રેગ્યુલેટિંગ વ્હીલ હશે એની સ્પીડ કેવી હશે? સ્લો અથવા લેસ સ્પીડ હશે, બરાબર છે, ઓછી સ્પીડ હશે. શાના કરતાં? ગ્રાઇન્ડિંગ વ્હીલ કરતાં. તો સ્પીડ વધુ શાની હશે? ગ્રાઇન્ડિંગ વ્હીલની હશે. ગ્રાઇન્ડિંગ વ્હીલની સ્પીડ વધારે હશે, રેગ્યુલેટિંગ વ્હીલની સ્પીડ ઓછી હશે. After completion of grinding operation, work pushed out by the use of push out arrangement. Pushed out arrangement હશે તેના દ્વારા after completion grinding operation વર્ક જે છે એ pushed out મિકેનિઝમનો યુઝ કરશે. ઓકે, આ સાથે આપણે આજનો ટોપિક પૂરો કરીએ છીએ. ગુડ બાય, થેન્ક યુ. ફોર્મ, પ્રોફાઇલ અને પ્લંજ ગ્રાઇન્ડિંગ, બરાબર છે. આ ઓપરેશન તમે જે ફિગર જોઈ રહ્યા છો એ પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગની છે. આ જે છે એ સરફેસ ટુ બી ગ્રાઉન્ડ, આ જે હેજ પેટર્ન જે દેખાય છે એ ગ્રાઇન્ડિંગ કરેલી સરફેસનું છે. આ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, વર્કપીસ છે, બરાબર છે. પહેલો પ્રશ્ન થાય કે આ ગ્રાઇન્ડિંગ પ્રોસેસ કયા પ્રકારની છે? તો પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ પ્રકારની પ્રોસેસ, બરાબર છે. આની અંદર એક્યુરેસીનું લેવલ કેવું હશે? વધારે હશે, બરાબર છે. પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ વિશે વાત કરીએ તો નોટ હેવ એની ઓપોઝિટ પ્રોફાઇલ ટુ રિક્વાયર પ્રોફાઇલ, બરાબર છે. અને આની અંદર બે ફીડ યુઝ થશે, એક છે લોન્જિટ્યુડનલ અને બીજું છે ક્રોસ ફીડ, બરાબર છે. અને આ કઈ જગ્યાએ યુઝ થશે? જ્યારે લેસ પ્રોડક્શન હશે ને ત્યારે યુઝ થશે. પછી છે પ્લંજ ગ્રાઇન્ડિંગ. પ્લંજ ગ્રાઇન્ડિંગની અંદર તમે જોઈ રહ્યા છો બેઝિકલી વર્કપીસ માઉન્ટ કરેલું છે, બંને બાજુથી ફિક્સ છે. ઓકે, અને આ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, ફીડ આપવામાં આવશે, ઓસ્કિલેટ થશે થોડું સ્લાઇડલી. ઓકે, વ્હીલ ઇઝ ગ્રેટર ધેન અથવા ઇક્વલ ટુ લેન્થ ઓફ વર્ક, બરાબર છે. કઈ જગ્યાએ યુઝ થશે? હાયર પ્રોડક્શનમાં યુઝ થશે, બરાબર છે. ગ્રાઇન્ડિંગ ઓફ ક્રેન્ક શાફ્ટ, ઓકે, એ જગ્યાએ પ્લંજ ગ્રાઇન્ડિંગ યુઝ થશે. ફ્રોમ ગ્રાઇન્ડિંગ તો ઓપોઝિટ પ્રોફાઇલ ઇન ગ્રાઇન્ડિંગ વ્હીલ ઇઝ યુઝડ, બરાબર છે. ઓપોઝિટ પ્રોફાઇલ યુઝ થશે. ઓકે, ઓનલી ક્રોસ ફીડ ગિવન. કેવી ફીડ આપવામાં આવશે? ખાલી ક્રોસ ફીડ આપવામાં આવશે. વ્હીલ પુલ્ડ બેક આફ્ટર રિમૂવલ ઓફ ડિઝાયર અમાઉન્ટ ઓફ મટીરિયલ from workpiece. Wheel pulled back after removal of desired amount of material from workpiece. Use ક્યાં થશે? જનરેટ, ગિયર ટીથ, થ્રેડ, સ્પ્લાઇન. પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગનો આપણે એપ્લિકેશન યુઝ નંબર ઓફ વર્કપીસ જ્યારે ઓછા હશે ત્યારે યુઝ થશે. આ સાથે આ ટોપિક પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે મળીએ ઝડપથી. ગુડ બાય, થેન્ક યુ.